આકાશવાણીએ ભલે જે કીધું તે હું તને વચન આપું છું, તારો મિત્ર છું વસુદેવ, તને વચન આપું છું, મારે ત્યાં થતું પ્રત્યેક સંતાન હું તને આપી દઈશ. કંસે વસુદેવની આ વાત અને વચને કરી અને દેવકીને વસુદેવને જ્યાં લઈ જતો હતું ત્યાંથી પાછા વાળ્યા અને કારાગૃહમાં પૂર્યા છે. પોતાની સામે નજરકેદમાં રાખ્યા અને દેવકીને વસુદેવ નજરકેદમાં રહ્યા ને એટલે ભગવાન જલ્દી આવ્યા. ભક્તોને જ્યારે વિપત્તિ પડે ને ત્યારે જ ભગવાન આવે. ભગવાનનો અવતાર કાર્ય શા માટે છે? ગીતાજીના માર્ગે આપણે જોયું. રામચરિત શું કહે છે? વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. બ્રાહ્મણો માટે, બહેનો એટલે ગાય માતાઓ માટે, સંતો માટે ભગવાન અવતાર લે છે. બાકી અસુરોને મારવા નથી આવતા. ભગવાન કઈ અસુરોને મારવા નથી આવતા. ભગવાન આવે છે સંતોને તારવા, સંતોને બચાવવા, એની રક્ષા કરવા. દેવકી અને વસુદેવ બંનેને કારાગૃહમાં પૂર્યા છે, નજર કેદમાં રાખ્યા છે. દેવકી ચિંતિત થઈ રડવા માંડ્યા. રડતા દેવકીએ વસુદેવ સામે જોયું કે ઓહો, મારો ભાઈ મને કેટલી શ્રદ્ધા અને ભાવથી મારી સાથે પ્રેમથી વર્તન કરતો, આજ એક આકાશવાણીના શબ્દે મારા ભાઈને મારો વેરી બનાવી. અને હવે દેવકીને કંસના અત્યાચારોનો ખ્યાલ આવ્યો કે કેટલો અત્યાચારી હતો. પોઢ્યા શ્રી હરિ જેને પેટે, પોઢ્યા શ્રી હરિ જેને પેઠે એ જનની ત્યાં કેદ હતી કંસના કારાગૃહમાં. તો બીજા વિચારો કે જે રૈયત હશે, કંસની પ્રજા હશે, એની હાલત શું હશે? દૂધ, માખણ, દહીં, ઘી આદિ બધા જે પદાર્થો હતા, દ્રવ્યો હતા, એના પર દાણ લેવામાં આવતા. અને આવા સામાન્ય ભોજનના પદાર્થોમાં દાણ લેવામાં આવતા. એ રૈયતના શું હાલ છે? દેવકી અને વસુદેવ બંનેને કારાગૃહમાં પૂર્યા છે. સમય વ્યતીત થયો. દેવકીને વસુદેવની સંસાર વાટિકામાં પ્રથમ પુત્ર પુષ્પ ખીલ્યું. પુત્ર જન્મ થતા વસુદેવજી મહારાજે કંસને આપેલા વચન અનુસાર દેવકી પાસેથી એના દીકરાને લઈ લીધો, હાથમાં ગ્રહણ કર્યો અને જઈ અને કંસ પાસે જઈ અને કંસને કીધું કે લે કંસ, આ મારી સંસાર વાટિકાનું પ્રથમ પુત્ર પુષ્પ છે, ચાહે તો સુગંધ લે અને ચાહે તો ચીમડી નાખ. એ સમયે જોયું કંસે, મહારાજ ચિંતા ન કરો, હજી તો આ પહેલું બાળક છે ને, મારે તો 8માંથી ભય છે, તમે લઈ જવાના. અને પછી દેવકી અને વસુદેવના આનંદનો કોઈ પાર ન રહ્યો. બેન ગમે તેમ તો બેન જ, જે બે નથી તે, બે ન સહ બેન, જે બે નથી તે ખાય કોકનું અને ભલું ઈચ્છે ના ભાઈ, ધણીનું ખાય અને ભલું ઈચ્છે ના ભાઈ. ઠેચ આવે ને ઠેચ, તોય શું કે ખબર? ખમ્મા મારા વીરાન. હજી નથી સાંભળ્યો ખમ્મા મારા ધણીને કોઈ કીધું. જે બે નથી તે. કંસ આટલો દુષ્ટ હતો તોય ભાઈ તો ભાઈ છે ને ગમે તે. દેવકી અને દીકરો પાછો સોંપ્યો એટલે ખૂબ રાજી થયા દેવકી. કહ્યું ગમે તેમ તોય મારો ભાઈ છે, એને દયા આવે. પણ નારદજીને ગમ્યું નહીં. ક્રમશઃ 6 દીકરાઓ થયા. નારદજીને ગમ્યું નહીં. નારદજીને થયું કે આ પાપ નહીં કરે તો ભગવાન ક્યાંથી આવશે? આને પાપ કરાવવું પડશે. નારદજી આવ્યા. નારદજીનું સ્વાગત સત્કાર કંસે કરીને બેસાડ્યા અને કંસે સ્વાગત સત્કાર કરી બોલાવ્યા. નારદજીએ કીધું કુશળ? કંસ કે હા મહારાજ, તમારી દયા. શું ધોળું કુશળ? આકાશવાણીના શબ્દો ભૂલ્યો હોય એવું લાગે. ના ના મહારાજ, મને બરોબર યાદ છે, પણ મારે તો 8માંથી ભય છે ને. એટલે એમ કહ્યું કે કંસ, આકાશવાણીને ઓળખ. આકાશવાણી છલ કરે છે. દેવતાઓ છલ કરે તો દેવતાની વાણી કેમ છલ ન કરે? 8મો એમ કીધું
પણ પહેલેથી આઠમો કે છેલ્લેથી આઠમો એ ક્યાં ચોખવટ કરી? અને કંસને થયું વાતે સાચી, તો શું મહારાજ મારી નાખું? નારદજીને એમ કે જો હા પાડીશ તો અડધું પાપ મને લાગશે. નારદજી કે નારાયણ નારાયણ, એ તારે જે કરવું એ કર. આ તો તું મારો શિષ્ય છે એટલે તારી મને પેટમાં બળતરા થાય, તારું મને તો તું દુખી થાય એ મારાથી જોવાય નહીં, એટલા માટે તને ચેતવું, ચેતી જા. બરાબર. અને નારદજી ગયા પછી કંસ બેઠો હતો. દેવકીના દીકરાઓ મામા 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 કરતા સામા આવ્યા. ત્યાં તો મામાએ હાથમાં ખડગ લઈ અને કુંભાર જેમ ચાકડેથી માટીનો પિંડ ઉતારે એમ 6 બાળકોના ધરથી મસ્તક ઉતારી લીધા. 6 બાળકોને માર્યા. લોહીનું ખાબોચિયું ભરાયું અને દેવકી રડવા લાગ્યા છે. વસુદેવે કેવું, દેવી રડોની, આ પ્રારબ્ધ છે. એ સમયે દેવકી કહેવા લાગ્યા, અને મારવા તા તો પેલા મારી નાખ્યા હોત. મારી ગોદમાં રમવા જેવડા થયા અને પછી મારા બાળકોને માર્યા, એ મને નથી. દેવકી અને વસુદેવ બંનેની આંખોમાંથી અશ્રુની ધાર વહેવા લાગી. ભગવાને હવે દાઉને કીધું, શેષ તમે થાવ વિશેષ. દાઉજી મહારાજ 7મા બાળકના રૂપમાં દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થયા. સમય ગયે માયાએ પોતાનું કાર્ય કર્યું. દેવકીના ઉદરમાંથી દાઉને ઉઠાવી અને ગોકુળમાં વસુદેવના બીજા પત્ની છે જેનું નામ છે રોહિણી. આ રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા. અને બરોબર 1 વર્ષ પછી રોહિણીને ત્યાં દાઉજી મહારાજનો જન્મ થયો. બોલીએ દાઉજી મહારાજ કી જય. હવે મોટા ભાઈ આવ્યા એટલે હવે નાનકોય આવે છે. હવે ભગવાન કૃષ્ણ આવશે થોડા જ સમયમાં. પણ સાંભળો, એ પેલા એક જાહેરાત કરી દઉં. આપણે મથુરામાં જ્યાં સુધી વસુદેવજી મહારાજ માયાને લઈને ન આવે, કંસ ઉપાડીને ફેંકે નહીં, ત્યાં સુધી આપણે બેઠા રહેવાનું છે. પછી જેવા ગોકુળમાં જઈ અને સમાચાર સુનંદાજી આપે ને પછી કોઈ બેઠા નથી રહેવાનું, પછી બધા ઊભા થઈને રમવાનું છે. પણ ત્યાં સુધી થોડીક શાંતિ. આવો. 7મા બાળક રૂપે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. ભગવાને સૂચન કર્યું હતું એ સમયે એ પ્રમાણે માયા વ્યાપ્ત થઈ છે. માયા યશોદાના ઉદરમાં પ્રસ્થાપિત થઈને આ બાજુ ભગવાન 8મા બાળકના સ્વરૂપમાં દેવકીને ત્યાં પ્રાપ્ત થયા છે. શિયાળો ગયો, ઉનાળો ગયો, જેઠ ગયો અને અષાઢ આવ્યો. આભે ધરાળું કાઢ્યું અને આકાશે ચમકી જો નેવી. હેજી મારા હૈયાને હરિ સાંભળ્યો. હેજી ત્યાં તો આવી અષાઢી. ઇન્દ્રધનુષ તાણિયા અને ગહાળ અંબર ગાજ. સરદોળ સળ પછાડિયા. અજ ગરજ સુણી વનરાજ. અષાઢ દદુંબિય લુંબિય અંબર વાદળ દેવળ ચોવડિયા. અષાઢ દદુંબિય લુંબિય અંબર વાદળ દેવળ ચોવડિયા. મહિલા તેવડ ચોવડિયા. મહિલાય મહેલિય મીર કહેલિય ધીર કરે નથરે નરિયા. ઇન્દ્ર અગાજ કરે ધર ઉપર અવનવાસર ઉભરિયા. અજમાલ નથુદણ કુંવર આલણ સોઈ ધણી રત સાંભળ્યા. સોઈ સંભરિયા સોઈ ધણી
गणिता तारम विस्तारम नालई संभार क्या सपार नंद कुमारम निर्ध्याने राधे प्यारे कह राधे 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 हे कह राधे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी रे गोकुल आओ गिरधारी शब्द पुकार जाता भूको को किलकंठ दिया तव गड़र 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 हो गिरिवर पर से शिखर दड़े बरखा गरर गरर गन गोद दे गिर गरर गरर गन हे बादल नु गड़गड़ा आकाश में हाथी जेवा मुसळधार धाराए वर्षा वरसवा लागी बादल नो गड़गड़ाट વીજળી નો ચમચમાટ મેહુ લો થનગનાટ નાચે 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 હે ભીની જળધાર માં રમતા જોગનિયામાં ઝાંઝર નો જણજણાટ વાગે વાગે ઝાંઝર નો જણજણાટ વાગે વાગે હે ભીંજેલી રાધાના દલડાનો થનગનાટ હે ભીંજેલી રાધાના દલડાનો ગણગણાટ मिलन नो थनगनाट थाए 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 ए माधव ने मळवा ने चुडला नो खड़खड़ाट हैया में तरवराट जागे जागे हैया में तरवराट जागे जागे हैया में तरवराट जागे जागे नवखंड वाणी दादुर मोर बड़े रवदास चरावण पूजाय शंकर वाणी दादुर झड़े प्रसन्नार करे नित नावण पूजाय शंकरिया व्रत सद्धरिया अजमल नथुदन कुंवर आलन सोई घणी रख सांभरिया दुल सोई सांभरिया दुल सोई आखी जेवी मुसळधार धाराए वर्षा वरसवा लागी छे गोवर्धननी गिरी કંદરામાંથી જળની અસર ધારાઓ વહેવા લાગી છે નદીઓમાં નવા નીર આવ્યા છે પ્રકૃતિ ભીંજાઈ છે હરિના આગમનની આ તૈયારીઓ થઈ છે ભગવાને આવવાનો હૃદયમાં વિચાર કર્યો છે પહેલાના સમયમાં આમ કથા થતી વૃદ્ધ માતાઓએ સાંભળી છે અને આકાશમાંથી વીજળીના ચમચમાટ થવા લાગ્યા છે દાદુર બપૈયા અને મોર ભેગા મળીને બોલવા લાગ્યા છે અષાઢ મહિનામાં પૂર્ણિમા સુધીના દિવસો વ્યતીત થયા છે સડસડાટ કરતો વાયુ વહેતો વહેતો વહી રહ્યો છે સૌના હૃદયમાં અંતરનો આનંદ ભરી રહ્યો છે અષાઢ માસ ગયો અને શ્રાવણ આવ્યો શ્રાવણમાં હરવડે મેઘ શરૂ થયો અષાઢમાં જેટલું મેઘનું જોર હોય એટલું શ્રાવણમાં ન હોય શ્રાવણમાં મેઘ સરવડે શરૂ થયો श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से श्रावण जल बरसे रतर से बादल बरसे
बरसे सागर से। जय हो। हे दंपति दुख बरसे सेज समर से लग जग हर से दुखहारी। हे कहे राधे प्यारी जल्दी आओ गिरधारी। हे अटियारे आओ गिरधारी। અષાઢ મહિનામાં મેઘનું જોર હોય એટલું શ્રાવણમાં ન હોય. શ્રાવણનું મેઘનું જોર હળવું પડ્યું છે. બ્રાહ્મણોની પૂજા કરવા, બ્રાહ્મણો શિવજીની પૂજા કરવા માટે શિવ મંદિરોમાં જઈ અને ભગવાનની પૂજા કરવા લાગ્યા છે. સંગીત તજ્ઞો મેઘ મલ્હાર છેડીને જાણે મેઘની પૂજા કરતા હોય આવી દિવ્યતાને પ્રસ્થાપિત કરી રહ્યા છે. શરૂઆતના પૂર્ણિમા પર્યંતના દિવસો વ્યતીત અને પછી ઉત્તર કૃષ્ણ પક્ષ શરૂ થયો. ભગવાનને આવવાનો સમય. એકમ ગઈ બીજ ગઈ નાગપાચમ કુલેર ધરી ભગવાનને દૂધ પાવા ગયા. નાગપાચમ ની દી છે ને કુલેર ધરીને દૂધ પાઈ શકાય, પણ હાચા ઘરે આવે ને તો લાકડી લઈએ હું તમે ત્યાં પછી દૂધ ન ધરી. પછી આવી રાંધણ છઠ, કાલે ટાઢી હાતમ એટલે આજે બનાવી નાખીએ ભોજન. રાંધણ છઠના ભોજનો બનાવવામાં આવ્યા છે. શીતળા સાતમ અને આવી આઠમમાં ભગવાન પી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકર આવિવેશાંશ ભાગે મનઃ દુંદુભે આવિવેશાંશ ભાગેન મનઃ દુંદુભે. ભગવાન સૌથી પહેલા રાત્રિકાળનો સમય સમગ્ર પ્રકૃતિ ભગવાનના સ્વાગત માટે તત્પર થઈ છે. ભગવાનને પ્રસન્ન કરનારો વાયુ શીતળ શીતળ વાવા લાગ્યો છે. સરોવરમાં કમળો રાત્રિ છે તોય ખીલ્યા છે. બાકી સૂર્યની આકૃતિમાં કમળ ખીલે, પણ અહીંયા તો રાત્રિના કાળે પણ કમળો ખીલ્યા છે. પ્રકૃતિ જાણે શાંત બની છે. આશ્રમોમાં ઋષિ મુનિઓના યજ્ઞના અગ્નિઓ શાંત થયા છે. નદીઓ પ્રસન્ન બની અને વહેવા લાગી. આકાશોમાં ગ્રહો મીટિંગ ભરવા લાગ્યા. ગ્રહોએ ભેગા થઈ નક્કી કર્યું કે એવો સરસ મજાના યોગમાં ગોઠવાઈએ ને તે કન્યાની કુંડળી બહુ સારી બને. અને પછી વસુદેવ મહારાજના મનમાં ભગવાન આવ્યા છે. વસુદેવજી મહારાજના મનમાં જ્યાં ભગવાન આવ્યા તે સમયે વસુદેવજી મહારાજ વસુદેવ નહીં પણ સાક્ષાત સૂર્યનારાયણ કારાગૃહમાં ન બેઠા હોય આટલા તેજ રૂપને ધારણ કરવા વાળા. ત્યાંથી ભગવાન દેવકીના મનમાં આવે છે. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતામ નિતરામ નરેજ ભોજેન્દ્ર ગે નિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. ભગવાન વસુદેવના મનમાંથી દેવકીના મનમાં આવ્યા. દેવકી પણ પ્રસન્ન થયા છે. હવે દેવકીના અને વસુદેવ બંનેના મનમાંથી પ્રભુ પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે પ્રત્યક્ષ છે. માત્ર જય જયકાર કરજો. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન પ્રગટ થયા. માત્ર દેવકી અને વસુદેવને દેખાય છે. દેવકી અને વસુદેવને કહ્યું કે માં, હું આ જગતમાં તમારો દીકરો બનીને અવતરવાનો છું. હું અવતરું એ પહેલા તમને સૂચન કરી દઉં. એ સૂચનનું તમે યોગ્યતા ધારણ કરજો. હું અહીંયા તમારે ત્યાં પ્રગટ થયો છું. હવે કદાચ તમને ભય હશે કે કંસ મને મારી નાખશે. જો આવો ભય હોય તો મને ગોકુળમાં નંદ બાબાને ત્યાં જઈને પધરાવજો.
કંસનો ભય નહીં રહે. ત્યાંથી બાળકીને લઈને પાછા આવજો, એ કંસને તમારા ભયને દૂર કરશે. દેવકી અને વસુદેવની સમક્ષ ભગવાને ચતુર્ભુજના રૂપમાં વચન આપ્યું. ભગવાને ચતુર્ભુજ મૂર્તિને અદ્રશ્ય કરી છે. ચતુર્ભુજ મૂર્તિ અદ્રશ્ય થઈ, ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. દેવકી અને વસુદેવના મનમાં અતિ આનંદ થયો છે. અને એ સમયે દેવતાઓ ભગવાન હવે ચતુર્ભુજ અદ્રશ્ય કરી અને દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થયા. એ સમયે ચતુર્ભુજના રૂપમાં રહેલા ભગવાન નારાયણના દર્શન કરી આનંદિત બનેલા દેવકીજી એના ઉદરમાં રહેલા ભગવાન નારાયણની સ્તુતિ કરવા દેવતાઓ આવે છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ વિહિતં ચ સત્ય સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્ર સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. અહીંયા 9 વખત સત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. સત્ય સત્ય. દેવકી અને વસુદેવ બંને કટિબદ્ધ બન્યા છે. આંખો બંધ થઈ ભગવાનનું સ્મરણ થવા લાગ્યું. આંખમાંથી અશ્રુની ધાર વહેવા લાગી. ભગવાને વિચાર કર્યો છે ચંદ્રમાના વંશમાં આવવું છે, એટલે ચંદ્રમાને પ્રિય રોહિણી નક્ષત્રનો પક્ષ લેવો છે. રાત્રિનો કાળ થયો. ભગવાન ચંદ્રમાની ગતિ નક્કી કરવા લાગ્યા. ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. એ સમયે દેવકી અને વસુદેવની આંખો બંધ છે. બંનેનું મુખે ભગવાનનું કીર્તન ચાલી રહ્યું છે. દ્વારપાળો જાગતા હતા. ભગવાને કીધું કે આ જાગતા હશે તો મારું કાર્ય સિદ્ધ નહીં થાય. અને એ સમયે ભગવાને પોતાની માયાને આજ્ઞા કરી. વિષ્ણુર માયા ભગવતી યા સંમોહિતમ જગત. વિષ્ણુ ભગવાનની દિવ્ય માયાએ સંમોહિત કરીને જગતને સુવડાવી દીધું. અને એ સમયે જગત આખું સૂઈ ગયું. દેવકી અને વસુદેવ બંને જાગે છે. એની સમક્ષ જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય, જેમ દુગ્ધમાંથી માખણ અને ઘૃત પ્રગટ થાય, તેમ દેવકી અને વસુદેવની સમક્ષ ભગવાન ચતુર્ભુજના રૂપમાં જે હતા દેવકીના મનમાં એ ત્યાં દેવકી ને ત્યાં ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયેલા ભગવાન નારાયણ બાલકૃષ્ણ બન્યા છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. નાનકડું સ્વરૂપ જોઈ દેવકીજી ખૂબ રાજી થયા. પણ ભગવાનને 4 ભુજાઓ હતી ને, દેવકીજીએ કહ્યું પ્રભુ અમારા છોકરા આવે કાંઈ 4 ભુજાઓ લઈને ના આવે. ભગવાને 4 ભુજામાં રહેલા શંખ ચક્ર ગદા અને પદ્મને અદ્રશ્ય કર્યા. 4 માંથી 2 ભુજાઓ રાખી. કીધું હવે બરાબર? તો કીધું ના, હજી બરાબર નહીં. અમારા દીકરાઓ છે ને એ 2 ભુજાઓ લઈને આવે. તમે 2 ભુજાઓ પણ કરી, પણ અમારા દીકરાઓ છે ને એ આવા અલંકૃત વસ્ત્રો પહેરીને ન આવે. ભગવાને વસ્ત્રો અદ્રશ્ય કર્યા. અને એ સમયે ભગવાને કારાગૃહમાં રુદન કર્યું. દેવકીની આંખમાંથી અશ્રુની ધાર વહી. મા પાસે જળતો હતું નહીં, પોતાના નેત્રાશ્રુથી અભિષેક કર્યો છે. વસુદેવજી મહારાજને કહ્યું જો મહારાજ આપણે ત્યાં બ્રહ્મ બેટો બની અને પ્રગટ થયો છે. વસુદેવના હૃદયમાં પણ આનંદનો કોઈ પાર ન રહ્યો. પણ કંસને આપેલું વચન કે મારે ત્યાં થતું પ્રત્યેક સંતાન કંસ હું તને આપી દઈશ, આવું વચન કંસને આપ્યું હતું. આજે મારે ત્યાં બ્રહ્મ પ્રગટ થયો. કંસના વચનને માર એકોર, કંસના વચનને રાખું એકોર અને બ્રહ્મને કંઈક ન્યોછાવરી કરું. બ્રહ્મને શું આપીશ? બ્રહ્મને કંસને આપેલું વચન સોંપી દઉં છું. ટોપલો તૈયાર કર્યો, ટોપલામાં વસ્ત્ર બિછાવ્યું અને ટોપલામાં વસ્ત્ર બિછાવી કહ્યું દેવકી હું હમણાં ગયો ગોકુળમાં આપણા લાલાને મૂકીને હમણાં પાછો આવ્યો. તમે હિંમત ન ખોશો, તમે ધીરજ ન ખોશો. બ્રહ્મ આવ્યા છે એટલે બધું સારું થઈ જશે. વસુદેવના હૃદયમાં આનંદ થવા લાગ્યો. એક ટોપલો તૈયાર કરી અને ટોપલામાં જ્યાં બ્રહ્મને પધરાવી, ટોપલાને માથે મૂક્યો ત્યાં તો બેડીઓના બંધનો તૂટ્યા. બેડીઓના બંધનથી વસુદેવ મુક્ત થયા. કારાગૃહમાં ઉભા થઈને જ્યાં ચાલવા લાગ્યા ત્યાં તો કારાગૃહના દરવાજાઓ આપોઆપ ખુલવા લાગ્યા. વસુદેવજી મહારાજ ટોપલાને લઈ અને ધીમે 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 ચાલવા લાગ્યા. માર્ગમાં યમુના આવ્યા. યમુનાને થયું કે આહા આજ જાણે હું ગાગર જેવડી ગાગરડી અને મારામાં સાગર આવે છે. ગાગર મેં सागर भर आया, गागर में सागर भर आया, हे गागर में सागर भर आया, गागर में सागर भर आया, हे ब्रह्म यशोदा के घर आया, ब्रह्म यशोदा के घर आया, यम
यमुना भर में लगी उछारे, यमुना भर में लगी उछारे। हे सागर स्वयं नदी तट आया, सागर नदी तट आया। हे सागर स्वयं नदी तट आया, सागर स्वयं नदी तट आया। बुंद में मेघ सिमट कर आया, बुंद में सिमट कर आया, बुंद में मेघ सिमट कर आया, बुंद में मेघ सिमट कर आया। हे ब्रह्म यशोदा के घर आया, हो यशोदा के घर आया, हो ब्रह्म यशोदा के घर आया, ब्रह्म यशोदा के घर आया। गागर में सागर भर आया, हो सागर भर आया। વસુદેવજી મહારાજ ચાલતા ચાલતા ધીમે ધીમે ગોકુળ પહોંચ્યા છે. ગોકુળમાં જઈ નંદ બાબાને ત્યાં ભગવાન કૃષ્ણને લઈ યશોદાજીની ગોદમાં બ્રહ્મને પધરાવ્યા છે. બ્રહ્મને ગોદમાં ઘડીક બધા પોતપોતાના સ્થાને બેસી જાઓ, થોડીક વાર વ્યવસ્થાને જાળવો, ઘડીક વાર બેસી જાઓ, શાંતિથી વસુદેવજી મહારાજને આવવા દો. પહેલા તો હજી ગોકુળ તો પહોંચવા દો વસુદેવજી, પછી તમે તમારે આનંદ કરજો. હા તો વધાવીને બેસી જાજો, હા ફૂલડે વધાવીને બેસી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. યમુનામાં વસુદેવજી મહારાજ ધીમે ધીમે ચાલે છે. યમુના ગાંડી થઈ જેમ અત્યારે થઈ છે. સવે ઘેરી લીધા વસુદેવને, એમ યમુનાએ પણ ઘેર્યા છે. યમુનાની લહેરો વસુદેવજી મહારાજને ડુબાડવાનો પ્રયત્ન કરી રહી છે. એ સમયે વિચાર કર્યો કે મને યમુના ડુબાડી દેશે. ભગવાને ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યો. યમુનાના જળને ભગવાનના ચરણનો સ્પર્શ થયો. યમુના શાંત થયા, માર્ગ આપ્યો. માર્ગ લઈ અને ગોકુળ આવ્યા. યશોદાજીની ગોદમાં બાલકૃષ્ણને પધરાવ્યા છે. બાલકૃષ્ણને પધરાવી બાળકીને લઈ વસુદેવજી જેમ ગયા હતા બ્રહ્મને લઈ, એમ માયાને લઈને પાછા આવ્યા. આ બાજુ યોગ માયા આવતા દ્વારો બંધ થયા, દ્વારપાળો જાગ્યા. કંસને સમાચાર મળ્યા, મહારાજ તમારો કાળ પ્રગટી ચૂક્યો. કંસ ખુલ્લા ખડકે દોડીને આવ્યો. માયા હતી એ માયાને પગ પકડી ઉઠાવી ઘુમાવીને ફેંકવા જાય. એ સમયે માયા અષ્ટભુજાળી યોગ માયા બની ગઈ અને કહ્યું, હે દુષ્ટમતી કંસ, તું મને શું મારવાનો? તને મારવા માટે તારો કાળ સલામત સ્થળે પહોંચી ચૂક્યો. માયાએ સુગંધ કરી. કંસે પગ પછાડતા માયાને વિદાયા. માયા વિંધ્યાચલ નિવાસી બન્યા. આવો હવે કંસ ભલે ધમ પછાડા કરે, આપણે જઈ ગોકુળ.